આમોદ તાલુકાના કુલમણા ગામે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબીની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં નાત શરીફનું પઠન કરતા જુલુસનું આયોજન કરવામાં આવતા વાતાવરણ બંદગી ભર્યું બની ગયું હતું. જુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો જોડાયા હતા. સૌએ ધાર્મિક પહેરવેશ ધારણ કરી હાથમાં ઝંડા સાથે જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન ધાર્મિક નારા લગાડવામાં આવ્યા હતા તેમજ નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ બંદગીમય બની ગયું હતું. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, ચોકલેટ સહિતની નિયાત તકસીમ કરવામાં આવી હતી. કુલવણા ગામે આવેલા હઝરત જબ્બાર શાહ બાવાની દરગાહ ખાતે ફાતિહા ખ્વાનીનું આયોજન કરાયું હતું. કુલવણા ગામની નૂરે મોહમ્મદી મસ્જિદ ખાતે હુજૂરે પાકના મુએ મુબારક, જુલ્ફ મુબારક અને નાલેન પાકની જિયારત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સવાર અને સાંજે દાવત-આમ નિયાઝનું પણ આયોજન કરાયું હતું. ઈદે મિલાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૈયદ તોકીર બાવા તથા નાતખવાબ નાસિરભાઈ આમોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 12 દિવસ સુધી તકરીર અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલાદના કાર્યક્રમને સફળ બનાવવા મૌલાના ઇમરાન, કારી સજ્જાદ, સુન્ની યંગ કમિટી, નવી નગરી તથા હુસૈની કમિટીના સભ્યોએ ભારે જહેમત